જય દ્વારકાધીશ, સ્વાગત છે અમારા ફરી મસ્તના તાજા નવા વ્લોગ વિડીયો અંદર. કેમ છો બધા મજામાં ને? જો તમે બધા મજામાં હોય તો કરી નાખો કોમેન્ટ. આપણે કરી દીધો મસ્તનો વ્લોગ ચાલુ. અત્યારે ઇવનિંગ થઈ ગયું છે. વ્યૂ જોવો ખાલી ખતરનાક એવા આવે, તોડી નાખે એવા. ગામડામાં રહેવાની મજા જ એટલે જ આવે. જોવો ખાલી તમે, વાદળા છે ને બાકી એક નંબર. આપણે અત્યારે બહાર આવ્યા હતા રખડવા તો નહીં, આપણે આટો મારવા. પછી આપણે મોડેકથી ઘરે જવું. ત્યાં લગી આપણે ભીખુભાઈ આવી જાય અને પછી જો વ્લોગમાં મજા આવે. છેલ્લે લગી રહેજો, મજા આવશે. કન્ટિન્યુ તમે બધા ખાલી. આપણે અત્યારે મોસંબી ભાઈ ઊભા હતા. જો મોસંબી તો હજી આવી નથી એટલી બધી, ખાલી ધૂળ જ ચોઈટી છે. મોસંબી નથી આવી ગઈ ચોઈટી. ભીખુભાઈ એના હાટું તમાકુને પડીકી લેવા ગયા છે. મીરભાઈ એટલું બધું વ્યસન કર્યું વેલા જ મરી જાય. કાંઈ નહીં, આવે છે હમણાં તમાકુની પડીકી લઈને. પછી જો ખાલી મજા આવે એને આપણે અણી કાઢજો આ રીતના. ભીખુભાઈ 5 મિનિટનું કહીને આવ્યો હતા. ભીખુભાઈ 5 મિનિટનું કહીને ગયા હતા કે હું તમાકુની પડીકી લઈને આવું. હજી ભાઈ નથી આવ્યા અને ઘરે જઈને આરામ કરીને આવ્યા નિરાતે. ભીખુભાઈ અત્યારે ફૂલ ગંજેડી થઈ ગયા છે. ઓલા હું ગંજેડી નહીં, ઓલું શું કહેવાય કે વ્યસન. અને હું મેં એને કીધું કે વ્લોગ આપણે ઉતારવાનો હતો. ભાઈ કે મારે કઈ આવું નથી વ્લોગમાં. મેં કીધું એમ થોડી ના હારે. મેં કીધું તારે હોય તમારી બધી પબ્લિક ગાંડી છે ભાઈ, તું તો જ અમારું, એટલે બાકી અમારું હાલતું નથી ભાઈ. તમે આમ જોવો, કાળો શર્ટ બટ પહેરીને એવા ફૂલ તૈયાર થઈ ગયા. વરાજો તૈયાર થઈને એની જેમ હશે ભીખુભાઈ હશે. આપણું ગાડીનું પાર્કિંગ જ કોઈક બીજું શું કહેવાય, આપણું પાર્કિંગની જગ્યાએ કોઈક બીજું પાર્કિંગ કરીને વહી ગયું. ધ્યાન ન રાખ્યું ને તો હશે ભીખુભાઈ. ભીખુભાઈ જ્યારે રાતે એકલા બજારમાં નીકળે ને ત્યારે ભાઈ ફૂલ એટીકેટીમાં જતા હોય. કેમ કે એની વાય કૂતરા ન થાય ને એટલે ભાઈ જો આ ફોટી રાખે. ફોટી લઈને જ કોકને એમ થાય કે નહીં ભાઈ છે હો ભાઈ ભીખુભાઈ. પછી એમ ન ખબર હોય ને કે ભાઈ કૂતરા દોડતા હોય એટલે ભાઈ ને તો પછી ઓલું શું કહેવાય, કેટલા 24 કે 16? તમે બધા કોમેન્ટ કરીને કહીજો ભાઈ કેટલા ઇન્જેક્શન કૂતરા ખવડાવે. હા વાહ ભીખુભાઈ વાહ. તમે તો તમારી સેફટી તો ફૂલ રાખો છે એમ ને, કૂતરું ન કવડે એનું ધ્યાન રાખજો. કોઈ દે કામ આટા મારતા હોય છે ને તેથી કવડીને વહી જાય. એ તો ભાઈ કવડી જ જાય ને, અવડા દાંત હોય એ બેહી ગયું હોય તો શું થાય? 250 ગ્રામ લોસો કાઢી લે. કેટલો 250 ગ્રામ પૂરેપૂરો? 250 ગ્રામ. એક કામ કરું તમારું, પેલા તમે પગે બટકું ભરાઈ લો કૂતરાને, પછી આપણે એ લોસો કેટલા ગ્રામ છે એ જોખી જોવી. એટલે એમાં કઈ વાંધો ન હોય, એ તો ફરીથી ના આવી જાય. હું કેવું ભાઈ તમારું બધાની ફરીથી લોસો આવજો વિડીયો મારો ખબર પડે. હા 2-3 દિવસ છે ને વરસાદ જેવું વાતાવરણ હતું. ભીખુભાઈ ને ગાડીમાં ભાઈ પંચર પડી ગયું છે. પૈસા લઈ લેવી, પાણી પી લેવી, બ્રેક થઈ જાય, પછી પાછા જાય આપણે પંચર કરવા હોય. લોકોમાં કંટીન્યુ તો મજા જ આવતી મને બધાય. ભીખુભાઈને આપણે રૂમે આવી ગયા હતા ને ગાડીમાં પડી ગયું હતું પંચર. મેં પૈસા લઈ લે ભાઈ, ચાર્જિંગ ને બધું મૂકી દે ને પછી પાણી પીને આપણે નીકળવી. ચાલો હવે ભીખુભાઈનો ફોન આવી ગયો તો ભાઈ ક્યારે આવો છો પંચર કરાવવામાં? તો હમણાં આવી જ છે. અને તમને બધાને એક વાત કહું કે ભીખુભાઈ એક નવી વસ્તુ લીધી. ખાલી હાલો તમને બધાને હું બતાવું. ભીખુભાઈ આવો તો યાર, આપણે બધી પબ્લિક કોંગ્રેચ્યુલેશન કહેવા માંગે. આ બે આવો ઉભા આ બે જાઓ તો બે જાઓ. પબ્લિકને કહી દો ભાઈ તમે હું નવું લીધું છે ને ન્યુ એડેડ કરી છે ભાઈ ઘડિયાળ. જોવો કેટલાને 150 કરોડ કે 200 કરોડ? 200 કરોડ. વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન ભાઈ ભીખુભાઈ. આવીને આવી રીતના તમે જિંદગીમાં પ્રગતિ કરો ને અને અમને આગળ વધારો આવે. શું કેવું ભાઈ ભીખુભાઈ, બીજું કઈ કેવું? જો બ્લોગ ચાલુ કરી દીધો છે. હા ભાઈ હા હા ભાઈ હા. અરે ભીખુભાઈ ઉડે તો જાઓ, નકર બાવળે હાલો આપણે પંચર કરાવી આવે ને બ્લોગમાં તમે બધા કન્ટિન્યુ હાલો. ભીખુભાઈ હાલો આપણે પંચર કરાવી આવી. હા ભાઈ કરજો બ્લોગ ચાલુ કરજો. બે ગાડી પડી છે, બે પડી આમી. હાલો ભાઈ આપણે ગાડી કરતી રહી છે વેતી ભાઈ. ભીખુભાઈ હાલો પંચર કરાવી આવી. પંચર વાળાને ત્યાં ભીખુભાઈ હમણાં રહી ગયા, નકર હમણાં નાખી દે 4 વ્હીલર મોરો ભાઈ. હા ભાઈ રહી ગયા, નકર તો ગેટી પીલાઈ ગઈ તમારી. અને હાલો આપણે હવે થઈ જાય ઘર ભેગીના. જમી કાઢીને ખાઈ પીને આપણે વહી આવ્યા હતા બહાર આટો મારો ગામમાં. આપણા ભાઈ પોગી ગયા હતા કારખાને. અને આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટર નહીં પણ આ ટ્રેક્ટરની લારી છે.
આનું હજી કામ બામ બધું બાકી છે, આમને ખાલી ઊંચી કરી છે. આમાં હવે શું કામ ભાઈને બાકી હોય તો મને નથી ખબર, તો એ કરે પછી ખબર પડશે કામ કે આમાં શું બાકી છે. જો આખી કરી નાખી તો એવું છે ગાડી તો હું લારી કહેવાય. અત્યારે ખાધા પછી થોડું ઘણું વધારે ખવાઈ ગયું ને એટલે યાદ નથી રહેતું હું બોલવાનું છે ને એવું. તમે બધાનું વેલ્ડિંગની પેટી બતાવું કે કેવી હોય. આ જો પીળા કલરની જે છે ને વેલ્ડિંગની પેટી છે. આ 50નો પાવર આવે આમાં 75નો પાવર થાય. આમાં 110, 150, 175 અને 200. ભાઈ 175 ઉપર રાખે છે પેટી, અને આ એનો પાનું ને બધું છે એ બોલ્ટ ને બધું ટાઈટ કરવા હાટું. નીતિન આવે ત્યાં લગી આપણે રાહ જોઈએ, અને પછી આપણે ફની વિડીયો ઉતારવાનો છે કે હવે આવે પછી કોન્ટેન્ટ યાદ આવે કે હું બનાવવું છે. ત્યાં લગી આપણે રાહ જોઈને શાંતિ થાય બેહવી. આજનો વ્લોગ આવ્યા સુધી મળશું આપણે ફરી આવતા નવા વ્લોગ વિડીયો અંદર.